વિદ્યાર્થીઓ અને વાલીઓ, આયુર્વેદ હોમિયોપેથના 14મા રાઉન્ડનું રિઝલ્ટ ડિક્લેર થઈ ગયું છે અને એમાં 24 સ્ટુડન્ટ આયુર્વેદમાં એડમિશન મળ્યું છે અને એક સ્ટુડન્ટને હોમિયોપેથ VH દવે જે AIQથી ખાલી આવી હતી એમાં મળ્યું છે. ટોટલ 25 સ્ટુડન્ટ્સને એડમિશન મળ્યું છે. એમાં 24 આયુર્વેદ નવી કોલેજ હતી લીંબડીમાં, ત્યાં એડમિશન લીધું છે અને એકે હોમિયોપેથમાં લીધું છે. હવે બાકીની જે સીટો છે એના માટે એડમિશન કમિટી શું કરે છે ખ્યાલ નથી, કારણ કે હવે આયુર્વેદમાં 74 સીટ ખાલી છે અને હોમિયોપેથમાં પેલી 56 સીટ જૂની છે એ ખાલી જ છે. બરાબર, એટલે હવે આ જે સીટો છે આયુર્વેદની 74 અને હોમિયોપેથની 56, એના માટે ડેટ એક્સટેન્ડ થશે તો કોઈ ફાયદો થાય, બધાને ચોઇસ કરવાનો અવસર તો આમાં બધાને આપ્યો છે. તો જેટલા મેરિટ લિસ્ટમાં હતા ફક્ત ફોરફિટ થયા હતા કે એડમિશન કેન્સલ કરાવ્યું હતું એ લોકો નહીં લઈ શક્યા, બાકી બધા જ મેરિટ લિસ્ટવાળાને અવસર આપ્યો હતો. જે લોકો એના અગાઉના રાઉન્ડમાં 13 રાઉન્ડ સુધી જે પેલી એક્ઝોશનવાળી જે મેરિટ લિસ્ટ હતી કે બધાને ચોઇસનો અવસર આપ્યો હતો, તે છતાં પણ એમને ચોઇસ નહીં કરી અને સીટો ખાલી પડી હતી, ત્યારે લિમિટેડ લોકોને ચોઇસનો ઓપ્શન હતું. પણ આ રાઉન્ડમાં 14મા રાઉન્ડમાં જેટલા પણ મેરિટ લિસ્ટમાં છે એ બધાને અવસર આપ્યો હતો, પણ એમાં ફક્ત 25 સ્ટુડન્ટે જ ભાગ લીધો કે એમણે જ આ બે કોલેજની ચોઇસ કરી, બાકી સ્ટુડન્ટે નહીં કરી. તો હવે આ ટોટલ સીટ ખાલી થઈ છે આયુર્વેદમાં 76 અને હોમિયોપેથમાં 56, 132 સીટ ખાલી છે. એના માટે એડમિશન કમિટી કોલેજોને જો પરત કરી દે તો પણ કોલેજોથી એડમિશન લઈ શકાય, અથવા કટ ઓફ ડાઉન કરી દે તો ઘણા બધા સ્ટુડન્ટ્સ વેઇટિંગમાં છે કે કટ ઓફ ડાઉન થાય તો એમને એડમિશન મળી જાય. અને 20 ડિસેમ્બર આ છેલ્લી હાલમાં જોઈનિંગ ડેટ છે અને આયુર્વેદવાળાએ કહ્યું છે, આયુર્વેદ કાઉન્સિલે, કે આના પછી અમે ફર્ધર એક્સટેન્શન નહીં કરીશું. તો હવે ખબર નહીં પાછા હવે એક્સટેન્શન કરશે કે નહીં કરશે, પણ એમને લખ્યું હતું આયુષ કાઉન્સિલે કે આના પછી અમે ડેટ એક્સટેન્ડ નહીં કરીશું. તો 20 ડિસેમ્બર એ લાસ્ટ ડેટ એમને આપી હતી. હવે આ 132 સીટ માટે એડમિશન કમિટી શું નિર્ણય લઈ એના માટે વેબસાઇટ જોતા રહેવું પડશે. ચેનલ સાથે જોડાયેલા રહેજો જેથી કોઈ માહિતી આવે તો તમને મળી શકે. થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ, લાઇકિંગ, સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ.